મિત્રો તમારું સ્વાગત છે અંતરનો આલાપ ચેનલમાં। મિત્રો આપણે ભગવતી શ્રી માં અડકાઈની વાર્તા સાંભળીએ તે પહેલા કોમેન્ટમાં જય અડકાઈમાં લખી વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરો। આજે આપણે અડકાઈ માતાના ઇતિહાસ વિશે જાણીશું। શા માટે માતાજી અડકાઈ પુત્રીનો રૂપ ધારણ કરવું પડ્યું તેના વિશે પણ આપણે જાણીશું। મિત્રો આજથી લગભગ 100 વર્ષ પહેલાની વાત છે। અત્યારના ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસ ગામમાં દેવી પૂજકના ઝૂંપડા હતા અને આ ઝૂંપડામાં રામજી અને ફૂલજી નામના બે ભાઈઓ રહેતા હતા। તેમાંથી રામજી માતાજીના ભુવા હતા અને રામજીની માં મેલડી હાજરા હાજુર હતા। જ્યારે રામજી ભુવાને માંડવે જવું હોય ત્યારે માતાજીની રજા લેતા અને માતા રજા લેવા જાતે ભુવાજી વેણ કે વધાવવાની જરૂર ન પડતી, પરંતુ માં મેલડીના મઢમાંથી નીકળી કાળે નાગણ બની રામજી ભુવાની પાઘડીએ બેસતા અને જીભનો ચમકારો કરે એટલે ભુવાજી સમજી લેતા કે માં મેલડી મારી સાથે આવવા તૈયાર છે। રામજી ભુવાજી કાળી ઘોડી રાખતા અને વાંકડી એમની મૂછો હતી। માથે આંડિયાળી પાઘડી અને પગમાં મોજડી, હાથમાં લાકડી અને સફેદ બગલા જેવા એમના કપડા પહેરી કાળી ઘોડી ઉપર બેસે અને ગામના ફરતે આંટો મારવા નીકળે તો ખોખારો કરતા ત્યારે એવું લાગતું કે જાણે માં મેલડી આકોટો કરતી હોય। પરંતુ જગતનો નિયમ છે કે ભુવાજી ગમે એટલા સાચા હોય કે ના હોય તેના લોકો પારખા તો કરે જ છે। દેવી પૂજકના ઝૂંપડામાં રહેતા એક દેવી પૂજક ભાઈએ રામજી ભુવાને કહ્યું કે તારી માતા બળુકી અને ખરી માતાજી હોય, કાળી નાગણ બની અને તારી પાઘડીએ બેસે છે, પરંતુ અમે તારી માતાને નથી માનતા। અમને તો લાગે છે તું કોઈ મેલી વિદ્યા કે જાદુ જાણે છે। જો તારી માતા જબરી હોય તો અમને સાબિત કરી બતાવ। આવતીકાલે લીંબાસ ગામના ચોકમાં 999 દેવી પૂજકની નાત આવવાની છે। જ્યારે આ 999 દેવી પૂજકની પંગતમાં જમવા બેઠા હોય ત્યારે એમની વચ્ચે 1.25 મણનો તાવો મૂકેલો હશે। તારી માતા અસલ રૂપમાં આવી અને તાવો જમવા આવે અને ઉકળતા તેલમાં મોઢું નાખી અને પૂરીઓ ખાય લાગે ત્યારે માનીએ માતા જબરી ખરી અને ભુવાજી સાચું। પછી તો રામજી ભુવાને મેણો વાગ્યો અને ભુવાજી આંખમાં આંસુ આવી ગયા અને કહ્યું કે હું ભુવો છું અને મારો ભાઈ ફૂલજી ભઢિયાર છે, અમે કોઈ જાદુગર નથી, તમે મારી માતાના પારખા લો છો। ત્યારે બાજુમાં ઉભેલા દેવી પૂજક બોલ્યા કે તારી માતા ખોટી અને તારી માતાને નથી માનતા। રામજી ભુવાજી બોલ્યા કે મારી માતાને ખોટી કહેશો નહીં, નહીંતર તમારી 7 પેઢીનું નામો નિશાન નહીં રહે, તમારો વંશ વેલો નાશ પામશે। રામજી ભુવા બહુ ખોટું લાગ્યું ને તે રડતા રડતા માતાજીના મંદિરે દોટ મૂકી। માતાજીનો દેવો પ્રગટ્યો અને બોલ્યા હું કાળો માથું નમાવીને મારા બળ ન હોય, પરંતુ તું બળુકી છે માતા, હું તને આ સમાજમાં તારા પારખા લેવા બેઠા છે। માં તને ખોટી સાબિત કરવા બેઠા છે। માતા જો આવું એવું ચાલશે તો લોકો તારી પર વિશ્વાસ ઉઠી જશે, માટે હે માં તારું બળ બતાવ અને ખોટી સાબિત કરનારને પરચો આપ। આમ રડતા રડતા રામજી ભુવો પોતાની પાઘડી બાજુમાં મૂકી પછેડી પાથરી ત્યાં ને ત્યાં સૂઈ જાય છે। પછી રામજી માતાજીના સપનામાં આવી અને રામજીડા એ તું રાત દિવસ સેવા પૂજા કરી છે અને ધૂપ ધુમાડા કરે છે, માટે મારે તો તારી આવવું જ પડશે। મારો રામજીડો ઉદાસ હોય ને હું ન આવું તો મારી સેવા પૂજા વ્યર્થ જાય, માટે હે દીકરા તારી નાતને જગાડજે અને 999 દેવી પૂજકની જગ્યાએ આખા ગામને તેડાવ અને એમની વચ્ચે 1.25 મણનો તાવો મૂકો અને જો તારી માતા 16 કળાએ આવી અને ઉકળતા તાવામાં મોઢું નાખી પૂરીઓ ન ખાય તો તું તારી માતાને ફટ કહેજે। પછી તો રામજી ભુવા રાજી થઈ પોતાના ભાઈ ફૂલજી પાસે જાય છે અને તેને આવેલા સપનાની વાત કરે છે। પછી બીજા દિવસે રામજી નાત ભેગી થાય છે અને તેની વચ્ચે 1.25 મણનો તાવો મૂકવામાં આવે છે। પછી રામજી ભુવાને વિચાર આવે છે કે સપનામાં તો સાચું હોય ને ખોટું પણ હોય, લાવને એકવાર માતાજીના વેણ વધાવવા લઈ જોઈ। પછી તો ભુવાજી મુઠ્ઠી જાર લઈ અને માતાજી જોડે વેણ વધાવવા માંગે છે અને બધા જ વેણ વધાવવા માતાજી સાચા પાડે છે। એમની બધી જ કલમો સાચી આવે છે, પરંતુ રામજી ભુવાને હજુ પણ વિશ્વાસ આવતો નથી। તે માતાજીને કહે છે હું 4 થી 5 ઢગલીઓ કરું, તેમાંથી નિશાન ધારું તો 7 વર્ષનું બાળક આવી તે નિશાન સાચું પાડે તો હું માનું કે મારી માં મારી પાવા સાથે આવવા તૈયાર છે। પછી રામજી ભુવા 4 ની 5 ઢગલીઓ કરે છે, 7 વર્ષનું બાળક આવી તેમાંથી તેમનું નિશાન સાચું પડે છે। પછી રામજી ભુવાને માતાજી પર પૂરેપૂરો વિશ્વાસ થાય છે અને 1.25 મણનો તાવો માંડવામાં આવે છે। ત્યારબાદ બન્યું એવું કે સૌરાષ્ટ્રમાં વલ્લભીપુર પાસે આવેલા રતનપુર ગામે સિંગલ નામનો ચામડાનો વેપારી હરજી સિંગલ ચામડા લેવા માટે આવ્યો હતો।
સવારમાં ગામમાં ડાકલાનો અવાજ સાંભળી તેણે ગામના લોકોને પૂછ્યું કે આ ડાકલા શેના વાગે છે. ગામના લોકો તેને બધી વાત જણાવી. ત્યારબાદ મનોમન વિચાર કરી લીધું, જો મારી પાસે આવી માતા હોય તો હું સારું, આજે તો મારે આ માતાના દર્શન કરીને જ ઘરે જવું છું. આમ વિચારી એક મરેલા ઢોરનો ચામડો લઈ, એક બાજુ કોઈ ચામડાની ગંધ આવે છે તેને ખૂણામાં ભેગું કરી અને સવારનો માંડવો માંડેલો હતો અને બપોરના 12 વાગ્યા પણ હજુ સુધી માતા જમવા ન આવી હતી. આમ લોકોએ મેણા મારવાનું ચાલુ કર્યું કે તારી માતા રાત્રે વધારે ખાઈ ગઈ છે, કાં તો પછી તેને સાના માના ખાતા શીખી ગઈ છે. આવું બધું સાંભળી રામજીની આંખોમાં આંસુ આવી ગયા. માતાજીએ પુકાર કરીને કહેવા લાગ્યો કે હે માં, તું હજી સુધી જમવા કેમ ના આવી? તે તો મને ખોટો પાડ્યો. હે માં, તું તો 3:30 વાગ્યાનો સમય આપું છું, જો તું ના આવી તો આ તારો દીકરો મંદિર પાસે જીવ આપી દેશે. પછી માતાજીએ રામજીનો પુકાર સાંભળ્યો અને માતાજીને વિચાર આવ્યો, લાવને એકવાર મારા રામજીડાના પારખા જોઉં, મારો રામજી મને ઓળખે છે કે નહીં. આ બાજુ હરજી સેંગલ ખૂણામાં માતાજીના દર્શન કરવા ઊભો હતો. ગામ લોકોને એની સામે જોયો અને કહ્યું, કદાચ માતાજીના હરજીના ચામડાની ગંધ આવતી હશે એટલે માતાજી તાવો જમવા આવતા નથી. પછી ગામ લોકો હરજીને લાકડીનો માર મારી તેને ગામથી દૂર ભગાડી દેશે. પછી હરજી ભાગતો આંબાના એક ઝાડ નીચે ઊભો રહે છે અને માતાજીને પુકાર કરીને કહે છે કે હે માં, હું તો તારા દર્શન કરવા માટે આવ્યો હતો અને ચામડું વેચવું એ મારો ધંધો છે, એમાં મારો શું વાંક? આ બાજુ માતાજી રામજીના પારખા કરવા માટે હડકાઈ કૂતરીનું રૂપ ધારણ કરી ઉકળતા તેલમાં મોઢું નાખી 5 પૂરી ઉઠાવે છે અને ખાવા લાગે છે. ગામ લોકોએ તેને કૂતરીને લાકડીનો માર મારી ત્યાંથી દૂર ભગાડી દે છે અને માતાજીની રાહ જોવા લાગે છે. માતાજી ગામથી દૂર જઈ અને પોતાના અસલ રૂપમાં આવે છે અને મનોમન વિચાર કરવા લાગે છે, આ ગામ લોકો તો મને ન શું ઓળખે, પરંતુ મારા રામજીડાએ પણ મને ના ઓળખે. પછી માતાજી ગામથી દૂર આંબાના ઝાડ નીચે ઉભેલા હરજી સિંગલ જોડે જાય છે અને કહે છે, જાગ મારા હરજીડા જાગ. બોલ કોણ? માતાજી બોલ્યા, હું દેવી પૂજકની માતા છું, જેના તું દર્શન કરવા માટે આવ્યો હતો. હરજી ત્યાં તો બોલ્યો, માતા નથી પરંતુ લાકડીઓનો માર છે. માતાજી કહે, મારા હરજીડા, જો માતાજીના દર્શન કરવા હોય તો લાકડીઓનો માર પણ ખાવો પડે અને માર ખાવાથી જે માતાજી મળે તે ભવના બેડા પાર કરી દેશે. રામજીએ મને હડકાઈ કૂતરી કહી અને મારા માટે આજથી કોઈ હડકાયું કૂતરું કરડ્યું હોય અને જો તેને મારી બાધા રાખશે તો તેને હડકવા હું પલવારમાં મટાડી દઈશ. પછી હરજી સેંગલ માતાજીને લઈ પોતાના ગામમાં આવે છે. ત્યારબાદ રતનપુર અને ડેકિયા ગામમાં માતાજીના બેસણા થાય છે. મિત્રો, આવી બીજી ધાર્મિક વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.